માનવ શરીરમાં અનેક પ્રકારની બીમારી હોય છે, જેમાંની એક કિડની સ્ટોનની બીમારીના કારણે અસહ્ય પીડા માનવ શરીરને થતી હોય છે. જે દર્દીના કિડનીમાં પથરી હોય તેવા દર્દીઓને અસહ્ય પીડાનો સામનો કરવો પડતો હોય છે. મોટાભાગે આ સ્ટોન 2, 3 કે 6થી વધુ હોઈ શકે, પરંતુ ડભોઈ BAPS પ્રમુખસ્વામી હોસ્પિટલમાં ગત સોમવારે સારવાર અર્થે આવેલા સંખેડા તાલુકાના આશરે 75 વર્ષીય ભીખીબેન વસાવાનાઓની કિડનીમાં 46 કિડની સ્ટોન હોય હોસ્પિટલના તબીબો દ્વારા નવી ટેકનોલોજી લેપ્રોસ્કોપીથી 46 જેટલી કિડની સ્ટોન કિડનીમાંથી બહાર કાઢી વૃદ્ધ મહિલા દર્દીનો જીવ બચાવ્યો હતો. આ એક પથરી હોય તો દર્દી અસહ્ય પીડામાંથી પસાર થાય છે, તો 46 કિડની સ્ટોન એટલે તો અસહ્ય પીડામાંથી પસાર થતા વૃદ્ધાને ડભોઈ પ્રમુખસ્વામી હોસ્પિટલના તબીબ ડૉક્ટર અક્ષય સુતરિયાએ અને સ્ટાફ દ્વારા સફળ ઓપરેશન કરી સફળ સારવાર આપી હતી. હાલ દર્દીની તબિયત સારી છે. સ્વામિનારાયણ, મારું નામ ડૉક્ટર અક્ષય સુતરિયા છે. હું એઝ અ જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન તરીકે BAPS પ્રમુખસ્વામી ડભોઈ ખાતે સેવા આપું છું. 5 તારીખે 5 ઓગસ્ટના રોજ આપણા પાસે એક પેશન્ટ આવ્યા હતા, ભીખીબેન વસાવા, જેમને પેટમાં અત્યંત દુખાવો થતો હતો, જેના માટે આપણે સોનોગ્રાફીને બીજા રિપોર્ટ કરાયા હતા લોહીના, જેમાં જાણવા મળ્યું હતું કે ભીખીબેનને પિત્તાશયમાં પથરીઓ થઈ છે, જેના માટે આપણે ઓપરેશન માટે સમજાવ્યું હતું. દર્દી અને દર્દીના સગા સંપૂર્ણપણે માહિતી મેળવીને ગત રોજ 11 તારીખે દાખલ થવા માટે અને ઓપરેશન માટે આવ્યા હતા. 11 તારીખે આપણે BAPS ખાતે ભીખીબેનનું ઓપરેશન કરેલું હતું, જેમાં પિત્તાશયની થેલી પથરી સાથે કાઢવામાં આવેલ છે. પિત્તાશયની થેલીમાંથી 46 જેટલી પથરીઓ નીકળેલી છે. ભાગ્યે જ આવું કોઈ પેશન્ટમાં જોવા મળે છે કે પિત્તાશયની થેલીમાં આટલી બધી પથરીઓ થઈ ગઈ હોય છે. ઓપરેશન સફળ રીતે થઈ ગયું છે અને દર્દી સ્વસ્થ અને સારી હાલતમાં છે.